खरा था आप बापा है बापा सो गाइस हमारा मम्मी पेप्सी लेने आया जो मन खवरा माटे खवाई जाइए मोमन आ रहे जो મસ્ત કાતરાઓનું શાક એ બહુ મસ્ત સો ગાઈસ અત્યારે ફેમિલી સાથે અમે જઈએ છીએ માર મુહાળમાં એટલે કે મારા મોમો આવે છે રિટાયર થઈને દિલ્હીથી એટલે એમનું ભરખડું કાઢવાનું છે તો એમનું ઘર સાફ કરવાનું છે તો મારી હંગાત આવે છે ગાઈસ તમે જો કૈલાશ અને ઉષા આવે છે અને હે અને મમ્મી તમારે પિયર આવું નહીં એવું શું ગાય પણ દાદી નાના નાની યાદ કરતા હશે તો એવું સો ગાઈઝ મમ્મી ને પપ્પા અને મમ્મી બંને જીવે છે મારા નાનાને 100 વર્ષ થયા છે નાનીને 95 વર્ષ થયા છે તો ગાઈઝ અત્યારે તમને મળીશ મારા દાદા અને દાદીને નાના નાનીને તો ચલો તૈયાર છો ને ચલો દિવ્યાંગ તું આવે સો ગાઈઝ પપ્પા ગાડી લઈને જાય છે બહાર તો રિક્ષા કરી છે સ્પેશિયલ તો રિક્ષામાં જવાનું છે તો રિક્ષા પણ આવી જશે ગાઈઝ હવે પણ આ લોકો તૈયાર થાય એમ નહીં સો ગાઈઝ હવે જવાની તૈયારી થઈ ગઈ જો આટલા જણા આવે ઉષા આવે છે કૈલાશ દિવ્યાંગ હું અને મધુભાઈ અરે રિક્ષા પણ તૈયાર છે જો ગાઈઝ અમે રોડા આવી ગયા છે હવે અને કોઈને ભૂખ લાગી છે કશું કોમ કર્યું નહીં તો તમારે કો હડો અમારા મુહાળ આવી ગયા અમે જા દો ગેટ કો ખોલવાની જરૂર સો ગાઈઝ મારા મમ્મીની મમ્મી એટલે કે મારા નાની તમને બતાવો ચમ ખરા તાપ બાપા હે બાપા સો ગાઈઝ માર મમ્મીની મમ્મી આટલા વર્ષ છે 95 વર્ષ છે આવી ગરમીના બીમાર થાઓ ખાવ ના વેળાય આ ગાય બા બા મારસ 25 રૂપિયા હોય તો વાપરવા હા ત્યાં તડકો ચો પડે હવે આવું આટલું લઈને ઉઠાયેલો બેને ઉઠાયેલો ભાઈ મમ્મી યાદ કરતી હતી તને શરીર કમ્પ્લેક્સ છે રામ રામ ભાઈ તું તો ન્યારી જો હવે આ બધું ચો છે ને સો ગાઈઝ આ છે માર મમ્મી હગ્ગા મજામ તમે મજામ કોણ હા મારા મોમાન છોડી અને પેલા રહ્યા મારા મોમો હગ્ગા માર મમ્મી સ્પેશિયલ લેવા જતા અમારા માટે ત્યાં આવવાના અમારે જાવું છે કાતરાજી ચલાવ હા બોલો નહીં બોલો દોશી લેવા નહીં દેતો મને તો લેવા નહીં દોશી નહીં લેવા દેતો લેવો છું આ છે બીડી પરમાનું ઘર આ સાફ કરવાનું આપણે આના ઉઠે ખાઈ દીધો દરવાજા ઉઠે ખાઈ દીધો પેલા બધો સામાન ને બહાર કાઢી દો પછી થાબા પછી શરૂઆત કરો આપણે પાણીથી ધોઈ નાખો પછી ચાપુ સાફ કરવું પડે ને
તો ગાઈસ પેલા ગોદડા ફૂંકવાનો છે, ધાબુ સાફ કરી નાખો મસ્ત. ગોદડા તપી જાય ફટાફટ. તો આપણે ગોદડા લાવશો હવે? હા લે હળો. સો ગાઈસ મારા મમ્મી પેપ્સી લઈને આવ્યા જો મને ખવડાવવા માટે. હવે મમ્મી તમને શું પૂછ્યું તમે લઈને આવ્યા? મારા લગ્ન થાય કે તારી ભાઈ લગન તારીખ હતી ને હા. એટલે અમાર ઘરે આયા ને માર પેપ્સી ખવડાવી. પેપ્સી કોણ લેવા મેલે તો કોણ ના મળે. એવું કોણ તમે બે બે પણ કાઢાવ તો છે મજા. કોણ રે ને એ ગળ ગયેલા હતા. સો ગાઈસ આ મારા મમ્માનું વોશિંગ મશીન છે, તમે જુઓ કપડે ધોવા માટે બધું કેવું પડ્યું છે, બધું બહાર કાઢવું પડશે. આવ્યું આ તિજોરી, આ હંચો, આ ફ્રીજ હે ફ્રીજ બગડ્યું નહીં. સો ગાઈસ આ વાહન બધું બહાર કાઢવું પડશે, ફટાફટ મથવું પડશે અત્યારે. તો ચલો ગાઈસ ફાઇનલી હવે ઘરમાંથી બધી વસ્તુ અમે બહાર કાઢી નાખી છે, તમામ વસ્તુ તમે જુઓ. આ પણ વસ્તુ બહાર નીકળી ગઈ છે હવેથી. આ જો. અને હવે આપણે શું કરવાનું છે, જમી અને પછી બીજો રાઉન્ડ લેવાનો છે. બીજા રાઉન્ડમાં આપણે કોમ કરવાનું છે, ધોવાનું, સાફ કરવાનું અને બધી વસ્તુ અંદર વ્યવસ્થિત ગોઠવવાની છે. બરોબર? ચલો ગાઈસ હવે ફર્સ્ટ ક્લાસ આપણે જમી લઈએ. તો ઉષા અને કૈલાશને જમી લે. અને મારા મમ્મા છોકરાએ જોરદાર મહેનત કરાવી છે. થેન્ક યુ, આભાર. અને આ ભાઈએ પણ મહેનત કરાવી છે. બરોબર? હે હાડો આપણે જમી લઈએ, પછી આપણે આગળનું કામ પછી હાડો. શું ગાઈસ આ છે મારા મમ્મીના પપ્પા, મારા નાના બા. લેબડાને સોય એટલે મજા આવે છે ને? હે આ લેબ બદામનો સોયડો મસ્ત. ખડો જમ્યા તમે? તો અમે ખાઈ રહ્યા. ધોઈ નાખો હાથ તો કોઈ વ્યવસ્થિત. મમ્મી તમારે ખાવું નહીં ભાઈ? ખાધું તમે? જો બધા ખાવા બેસી ગયા છે કમ્પ્લીટ. હવે બીજા રાઉન્ડની શરૂઆત થાય ને? ના કોમ કરવાની. ગાઈસ આપણે ફાઇનલી મોટર ચાલુ કરી નાખી છે અને હવે આપણે આખું ઘર ધોઈ નાખવાનું છે. અને મોટર ચાલુ કરવામાં મને રોમજી મોએ ખૂબ મદદ કરી છે, તો આભાર મામા તમારો. અને ચાલુ થઈ ગયું મોટર કમ્પ્લીટ? તો હવે આપણે ધોઈ નાખો ફર્સ્ટ ક્લાસ મકાન મસ્ત વ્યવસ્થિત. તો ચલો ચલો ગાઈસ ટોટી ફાઇનલી ચાલુ થઈ ગઈ છે કમ્પ્લીટ. તો આપણે મસ્ત ઘર ધોઈ નાખવાનું અને પછી આગળ મળીએ બ્લોગમાં. કમ્પ્લીટ ઘર ધોઈ નાખો. સો ગાઈસ તમે જુઓ વાગ્યા છે 5 અને મોટા ભાગે બધું કોમ પતી ગયું છે. વાહન પણ ધોઈ નાખ્યા છે, ઘર પણ મસ્ત ધોઈને સાફ થઈને. હે ગાઈસ ફ્રીજ પણ ધોઈ નાખ્યું છે કમ્પ્લીટ, તમે જુઓ. અને હે બસ કમ્પ્લીટ ધોઈ નાખ્યું છે આખું. હા લાવ હંચો. આ વાહન ધોઈ નાખ્યું છે. સો ગાઈસ તમે જુઓ ફાઇનલી અમે મસ્ત ઘર કમ્પ્લીટ કરી નાખ્યું છે. ના પતી ગયો, હવે કમ્પ્લીટ ચોખ્ખું કરી નાખ્યું છે. ના પેલા કાતરા ખાઈ આવે. હાલો સો ગાઈસ હવે કાતરા ખાવા છે મસ્ત. કાતરા ખાવા આવી જઈએ મમ્મા ઘરે. આ રહ્યો મસ્ત કાતરાઓનું શાક એ બહુ મસ્ત બને પણ એટલે આજ તો એટલું લઈ જઈએ. તો હું ઉપર ચડું? હવે તમે ઉપર ચડો. હે ના આપણે બહુ નહીં લેવા. આ નેચે બે ચાર લઈ ખાય ને ફટાફટ લઈ લો. ફાઇનલી હું ચડી ગયો છું ઉપર ગોરસ ઓબલી ઉપર અને વોકડી મંગાવી છે. તો હવે આપણે વોકડીથી પાડવાના છે અને નીચે ઉષાની જો વેણે છે ગાઈસ. હા કેટલા પડ્યા હતો પાઈ પાઈ પેલી કણ ઓછા હતા એ ઓબલી તો વયા નહીં પિંકી? મસ્ત મસ્ત
મેં ચાહ ને એટલે હું ચડીને લીધા હાલ તો મને ચડીને લીધા ઉપર સાલ છે હવે તો ગાઈસ ચલો હવે ટાઈમ થઈ ગયો છે જે મસ્ત હજો પકડવું દેશી નદી કેમિકલ વાળી પેલા કોણ આવે ને તો કેમિકલ વાળા આવે ના તો દેશી નદી માથા નાખવા થાય ગોરો સોબરી લીધી અને હવે આ તમે આ મેદી વળી જશો રહી ના જવું મોમન ખબર મોમન એ પકડા દી લેવડો હવે